આપણે મત્સ્ય પુરાણના 12મા દિવસની કથાને આગળ વધારીએ. હયહયનો વિશ્વવિખ્યાત પુત્ર ધર્મનેત્ર થયો. ધર્મનેત્રનો પુત્ર કુંતી અને તેનો પુત્ર સંહત થયો. સંહતનો પુત્ર રાજા મહિષ્માન થયો. મહિષ્માનનો પુત્ર પ્રતાપી રુદ્રશ્રેણ્ય હતો, જે વારાણસી નગરીનો રાજા થયો. રુદ્રશ્રેણીનો પુત્ર દુર્દમ નામક રાજા થયો. દુર્દમનો પુત્ર પરાક્રમી કનક હતો. કનકના 4 વિશ્વવિખ્યાત પુત્ર થયા, જેમના નામ છે કૃતવીર્ય, કૃતાગ્નિ, કૃતવર્મા અને કૃતોજા. આમાં કૃતવીર્યથી અર્જુનનો જન્મ થયો, જે સહસ્ત્ર ભુજાધારી હોવાથી સહસ્ત્રાર્જુન નામે પ્રસિદ્ધ હતો તથા 7 દ્વીપોનો અધીશ્વર હતો. પુરુષ શ્રેષ્ઠ કૃતિવીર્યનંદન રાજા સહસ્ત્રાર્જુને 10,000 વર્ષો સુધી ઘોર તપસ્યા કરીને મહર્ષિ અત્રિના પુત્ર દત્તાત્રેય દ્વારા તેણે 4 વરદાન પ્રાપ્ત કર્યા. તેમાં પહેલા વરદાન રૂપે રાજા અર્જુને પોતાના માટે 1000 ભુજાઓ માગી. બીજા વરદાનમાં સત્પુરુષો સાથે અધર્મ કરનારાઓના નિવારણનો અધિકાર માગ્યો. ત્રીજા વરદાન દ્વારા યુદ્ધ દ્વારા સંપૂર્ણ પૃથ્વીને જીતીને ધર્માનુસાર તેનું પાલન કરવાનું હતું. અને ચોથું વરદાન રણભૂમિમાં યુદ્ધ કરતાં મારાથી વધારે બળવાન હાથે મારો વધ થાય. તે વરદાનના પ્રભાવથી કાર્તવીર્ય અર્જુન ક્ષેત્ર ધર્મ અનુસાર 7 સમુદ્રથી આવૃત પર્વતો સહિત 7 દ્વીપોની સમગ્ર પૃથ્વીને જીતી લીધી. કેમ કે તે બુદ્ધિમાન અર્જુન ઈચ્છે ત્યારે 1000 ભુજાઓ નીકળી આવતી અને તે જ અનુસાર રથ અને ધ્વજ પણ પ્રગટ થઈ જતા, એવું અમે સાંભળ્યું છે. સાથે સાથે તે બુદ્ધિમાન અર્જુનના વિશે એવું પણ સાંભળવામાં આવ્યું છે કે તેણે 7 દ્વીપોમાં 10,000 યજ્ઞનું અનુષ્ઠાન નિર્વિઘ્નતાપૂર્વક સંપન્ન કર્યું હતું. તે રાજરાજેશ્વરના બધા યજ્ઞોમાં પ્રચુર દક્ષિણાઓ આપવામાં આવી હતી. તેમનામાં યજ્ઞસ્તંભ સોનાના હતા. બધી વેદિકાઓ પણ સોનાની બનેલી હતી. તે બધા યજ્ઞ પોતપોતાનો ભાગ લેવા માટે આવેલા દેવતાઓ દ્વારા સુશોભિત હતા. ગંધર્વ અને અપ્સરાઓ પણ નિત્ય આવી તેમની શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી. રાજર્ષિ કાર્તવીર્યના મહત્વને જોઈને નારદ નામક ગંધર્વએ તેમના યજ્ઞમાં એવી સ્તુતિ ગાઈ હતી કે ભાવિ ક્ષત્રિય નરેશ યજ્ઞ, દાન, તપ અને પરાક્રમ અને શાસ્ત્રજ્ઞાનમાં કાર્તવીર્યની બરાબરી કરી શકશે નહીં. યોગી અર્જુન રથ પર આરૂઢ થઈને હાથમાં ખડગ, ચક્ર અને ધનુષ ધારણ કરીને 7 દ્વીપોમાં ભ્રમણ કરતો રહીને ચોર ડાકુઓ પર તીક્ષ્ણ નજર રાખતો હતો. રાજા અર્જુન 85,000 વર્ષ સુધી પૃથ્વી પર રાજ્ય કરીને સમસ્ત રત્નોથી પરિપૂર્ણ ચક્રવર્તી સમ્રાટ બની રહ્યો. રાજા અર્જુન પોતાના યોગબળથી પશુઓનું પાલન કરતો હતો. તે જ ખેતરોનો રક્ષક પણ હતો અને તે જ યથાસમય મેઘ બનીને વૃષ્ટિ પણ કરતો હતો. પ્રત્યંચાના આઘાતથી કઠોર થયેલી ત્વચાઓવાળી પોતાની સહસ્ત્ર ભુજાઓથી તે એવો શોભાયમાન લાગતો હતો, જેમ હજારો કિરણોથી યુક્ત શરદ ઋતુના સૂર્ય શોભે છે. મનુષ્યમાં મહાન તેજસ્વી અર્જુને કરકોટક નાગના પુત્રને જીતીને પોતાની મહેશ્મતીપુરીમાં બાંધી રાખ્યો હતો. ભૂપાલ અર્જુન વર્ષાઋતુમાં પ્રવાહની સામે સુખપૂર્વક ક્રીડા કરતો રહીને સમુદ્રના વેગને રોકી લેતો હતો. સ્ત્રીઓની સાથે જળવિહાર કરતા તેના ગળામાંથી તૂટી પડેલી માળાઓને ધારણ કરનારી તથા લહેરૂપી ભ્રુકટીઓના બહાને ભયભીત થયેલી નર્મદા ચકિત થઈને તેમની નજીક આવી જતી હતી. તે એકલો જ પોતાની 1000 ભુજાઓથી અગાધ સમુદ્રને વિદીર્ણ કરી નાખતો હતો અને વર્ષાકાળમાં વેગથી વહી રહેલા નર્મદાને વિશેષ ઉદ્ધત વધારે વેગવાળી બનાવી દેતો હતો. તેની 1000 ભુજાઓ દ્વારા વિદીર્ણ કરવાથી મહાસાગર ક્ષુબ્ધ થઈ જતા પાતાલ નિવાસી મોટા મોટા અસુર ચેતન રહિત થઈ જતા હતા. પોતાની સહસ્ત્ર ભુજાઓથી મહાસાગરને વિદીર્ણ કરતો ત્યારે સમુદ્રની વિશાળ લહેરોની વચ્ચે આવેલી માછલીઓ અને મોટા મોટા જળ પ્રાણીઓને ચૂર્ણ કરી નાખતો હતો. તે સમયે પૂર્વકાળમાં મંદ્રાચલના મંથનથી ક્ષુબ્ધ અને ચકિત થઈને પુનઃ અમૃતના ઉત્પાદનની આશંકાથી શંકાશીલ જેવા થયેલા મોટા મોટા નાગોના મસ્તક એ રીતે નિશ્ચળ થઈ જતા હતા, જેમ સાયંકાળે વાયુ સ્થગિત થતા કેળના સ્થિર થઈ જાય. આ જ પ્રમાણે અર્જુને એકવાર લંકામાં જઈ પોતાના 5 બાણો દ્વારા સેના સહિત રાવણને મોહિત કરી તેને બળપૂર્વક જીતીને પોતાના ધનુષ્યની પ્રત્યંચામાં બાંધી લીધા. પછી મહિષ્મતીપુરીમાં લાવીને તેને બંદી બનાવી લીધો. આ સાંભળી મહર્ષિ પુલસ્ત્ય આવીને સાંત્વના આપતા તે પુલસ્ત્ય પૌત્ર રાવણને બંધનમુક્ત કરી દીધો. તેની 1000 ભુજાઓ દ્વારા પ્રત્યંચા ખેંચવાથી એવો ભયંકર અવાજ થતો હતો, જાણે પ્રલયકાળના મેઘોનો ગડગડાટ થઈ રહ્યો હોય. પરંતુ વિધિનું પરાક્રમ ધન્ય છે. જે ભૃગુકુળમાં અવતરિત ભગવાન પરશુરામજીએ તેની 1000 ભુજાઓ કાપી નાખી, તેનું કારણ આ છે કે એકવાર સામર્થ્યશાળી મહર્ષિ આપો એ ક્રોધિત થઈને અર્જુનને શાપ આપીને કહ્યું હતું કે હૈ કેમ કે તમે મારા લોકપ્રસિદ્ધ વનને બાળીને ભસ્મ કરી દીધું છે, તેથી તમારા દ્વારા કરવામાં આવેલા આ દુષ્કર કર્મનું ફળ કોઈ અન્ય હરણ કરી લેશે. ભૃગુકુળમાં ઉત્પન્ન એક તપસ્વી અને બળવાન બ્રાહ્મણ પહેલાં તમારી સહસ્ત્ર ભુજાઓને કાપીને પછી તમારો વધ કરી નાખશે. સૂતજી કહે છે કે ઋષિઓ આ પ્રમાણે તે શાપના કારણે પરશુરામજી તેના મૃત્યુના કારણ તો અવશ્ય થયા, પરંતુ પૂર્વકાળમાં તે રાજર્ષિએ પોતે જ આવું વરદાન માગી લીધું હતું. રાજન સહસ્ત્રાર્જુનના પુત્ર તો 100 થયા, પરંતુ તેમનામાં 5 મહારથી હતા. તેમના સિવાય સુરસેન, સુર, ધૃષ્ટ, કોષ્ટુ, જયધ્વજ, વેકર્તા અને અવંતી આ 7 અસ્ત્રવિદ્યામાં નિપુણ, બળવાન, શૂરવીર, ધર્માત્મા અને મહાપરાક્રમી હતા.
જયધ્વજનો પુત્ર મહાબળી તાલંજક થયો, તેના 100 પુત્ર થયા. તે તાલંજક નામે વિખ્યાત થયા. હયવંશી આ રાજાઓનું કુળ 5 ભાગોમાં વિભક્ત થઈને વિખ્યાત થયું. તેમનામાં નામ વિતિહોત્ર, શર્યાત, ભોજ, અવંતી તથા કુંડિકેર હતા. વિતિહોત્રનો પુત્ર પ્રતાપી અનર્થ થયો, તેનો પુત્ર દુર્જય થયો. તે શત્રુઓનો વિનાશક હતો. જે મનુષ્ય કાર્તવીર્ય અર્જુનની જન્મકથાને કહે છે તે પવિત્ર થઈ જાય છે અને તે સ્વર્લોકમાં પ્રશંસાને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે 44મો અધ્યાય. કાર્તિવીર્યનું આદિત્યના તેજથી સંપન્ન થઈને વૃક્ષોને બાળવા, મહર્ષિ આપવા દ્વારા કાર્તિવીર્યને શાપ અને કોષ્ટુના વંશનું વર્ણન. ઋષિઓએ પૂછ્યું કે સુજી, કાર્તિવીર્ય બળપૂર્વક મહાત્મા આપવાના તે વનને શા કારણે બાળી નાખ્યું હતું? હમણાં જ અમે સાંભળ્યું છે કે રાજર્ષિ કાર્તિવીર્ય પ્રજારક્ષક હતા, તો પછી રક્ષક હોવા છતાં તેમણે મહર્ષિના તપોવનને કેમ બાળી નાખ્યું? સૂતજી કહે છે કે મહર્ષિઓ એકવાર સૂર્ય બ્રાહ્મણનું રૂપ ધારણ કરી કાર્તિવીર્યની પાસે ગયા અને કહેવા લાગ્યા કે નરેશ્વર, હું સૂર્ય છું, આપ મને એકવાર તૃપ્ત કરો. રાજાએ પૂછ્યું કે ભગવાન, કયા પદાર્થ દ્વારા આપની તૃપ્તિ થશે? દિવાકર, હું આપને કયા પ્રકારનું ભોજન આપું? આપની વાત સાંભળી હું તે પ્રમાણે વ્યવસ્થા કરીશ. સૂર્ય બોલ્યા કે દાની શિરોમણી, મને સમસ્ત સ્થાવર અર્થાત વૃક્ષ વગેરે આહાર રૂપે આપો, હું તેનાથી તૃપ્ત થઈ જઈશ. રાજન, તે જ મારા માટે સર્વશ્રેષ્ઠ તૃપ્તિ થશે. કાર્તિવીર્ય કહ્યું કે તેજસ્વીઓમાં શ્રેષ્ઠ સૂર્ય, આ સમસ્ત વૃક્ષો મારા તેજ અને બળ દ્વારા બાળી શકાય એમ નથી, તેથી હું આપને પ્રણામ કરું છું. સૂર્ય બોલ્યા, નરેશ્વર, હું તમારા પર પ્રસન્ન છું, તેથી હું તમને એવા અક્ષય અને સર્વતોમુખી બાણ આપું છું જે મારા તેજથી યુક્ત હોવાના કારણે છોડવાથી સ્વયં પ્રજ્વલિત થઈ જશે અને મારા તેજથી પરિપૂર્ણ થયેલા બધા વૃક્ષોને સૂકવી નાખશે. સુકાઈ ગયા પછી તેમને બાળીને ભસ્મ કરી દેશે, તેનાથી મારી તૃપ્તિ થઈ જશે. સૂતજી કહે છે કે ઋષિઓ પછી સૂર્ય કાર્તિવીર્ય અર્જુનને પોતાના બાણ આપી દીધા. ત્યારે અર્જુન સામે આવેલા બધા વૃક્ષો, ગામો, આશ્રમો, ગોવાળોના રહેઠાણ, નગરો, તપોવનો તથા રમણીય વન અને ઉપવનો બાળીને ભસ્મ કરી નાખ્યા. આ પ્રમાણે પૂર્વ દિશાને બાળીને પછી પૂરી દક્ષિણ દિશાને પણ ભસ્મ કરી નાખી. તેના ભયંકર ત્રેતથી પૃથ્વી વૃક્ષો અને ઘાસથી રહિત થઈને નષ્ટભ્રષ્ટ થઈ ગઈ. તે જ સમયે મહર્ષિ આપવ, જેઓ મહાન તેજસ્વી અને તપસ્વી હતા, 10,000 વર્ષોથી જળમાં બેસીને તપ કરી રહ્યા હતા, વ્રત પૂર્ણ કરીને બહાર નીકળ્યા તો તે મહાન મુનિઓ અર્જુન દ્વારા પોતાના આશ્રમોને બાળી નાખેલા જોયા. ત્યારે તેમણે ક્રોધિત થઈને રાજર્ષિ અર્જુનને ઉપર મુજબ શાપ આપી દીધો, જે મેં હમણાં જ આપને બતાવ્યું છે. ઋષિઓ, હવે આપ લોક રાજર્ષિ કોષ્ટુના ઉત્તમ બળ પુરુષથી સંપન્ન વંશનું વર્ણન સાંભળો. જે વંશમાં વૃષ્ણિ વંશાવંતસ ભગવાન કૃષ્ણ અવતીર્ણ થયા હતા. કોષ્ટુના પુત્ર મહારથી વૃજીનિવાન થયા. વૃજીનિવાનના સ્વાહ નામક મહાબળી પુત્ર ઉત્પન્ન થયા. રાજન, વક્તાઓમાં શ્રેષ્ઠ રૂપશ સ્વાહના પુત્ર રૂપે પેદા થયા. રૂપશ સંતાનની ઈચ્છાથી સૌમ્ય સ્વભાવની પુત્રની કામના કરી, ત્યારે તેમના સત્કર્મોથી યુક્ત તથા ચિત્ર વિચિત્ર રથથી યુક્ત ચિત્રરથ નામે પુત્ર થયો. ચિત્રરથને એક વીરપુત્ર ઉત્પન્ન થયો, જે શશબિંદુ નામે વિખ્યાત થયો. તે આગળ જતા ચક્રવર્તી સમ્રાટ થયો. તે યજ્ઞમાં પ્રચુર દક્ષિણા આપતો હતો. પૂર્વકાળમાં શશબિંદુના વિષયમાં વંશાનુક્રમણિકા રૂપે આ શ્લોક ગાવામાં આવે છે. શશબિંદુના 100 પુત્ર થયા, તે દરેકના પણ 100 પુત્ર થયા. તે બધા પ્રચુર ધન સંપત્તિ તથા તેજથી પરિપૂર્ણ, સૌંદર્યશાળી અને બુદ્ધિમાન હતા. તે પુત્રોના નામ અગ્રભાગમાં પૃથુ શબ્દોથી યુક્ત 6 મહાબળી પુત્ર થયા. તેમના પૂરા નામ આ પ્રમાણે છે: પૃથુશ્રવા, પૃથુશ્રવા, પૃથુધર્મા, પૃથુંજય, પૃથુકીર્તિ અને પૃથુમ્ના. આ શશબિંદુના વંશમાં ઉત્પન્ન રાજા હતા. પુરાણોના જ્ઞાતા વિદ્વાન લોક આમનામાં સર્વશ્રેષ્ઠ પૃથુશ્રવાની વિશેષ પ્રશંસા કરે છે. ઉત્તમ યજ્ઞનું અનુષ્ઠાન કરવાવાળા પૃથુશ્રવાનો પુત્ર સુયજ્ઞ થયો. સુયજ્ઞનો પુત્ર ઉષ્ણા, જે સર્વશ્રેષ્ઠ ધર્માત્મા હતો, તેણે તેના શાસનકાળમાં 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા. ઉષ્ણાસનો પુત્ર તિતિક્ષુ થયો. રાશિઓમાં સર્વશ્રેષ્ઠ મરુત તિતિક્ષુનો પુત્ર હતા. મરુતનો પુત્ર વીર કંબલ મહર્ષિ થયો. તેનો પુત્ર રૂક્મકવચ થયો. રૂક્મકવચે પોતાના અનેક પ્રકારના બાણોના પ્રહારથી ધનુર્ધારી અને કવચથી સુસજ્જિત શત્રુઓને મારીને આ પૃથ્વીને પ્રાપ્ત કરી હતી. શત્રુના સંહારક રાજા રૂક્મકવચે એકવાર બહુ મોટા અશ્વમેઘ યજ્ઞમાં બ્રાહ્મણોને પ્રચુર દક્ષિણા પ્રદાન કરી. આ રાજા રૂક્મકવચ રૂક્મેશુ, પૃથુરૂક્મ, જયામક, પરિઘ અને હરિ નામક 5 પુત્ર હતા, જે મહાન પરાક્રમી તથા સર્વશ્રેષ્ઠ ધનુર્ધર હતા. પિતા રૂક્મકવચે આમનામાંથી પરિઘ અને હરિ આ બંને વિદેહ દેશના રાજપદ પર નિયુક્ત કરી દીધા. રૂક્મેશુ મુખ્ય રાજા થયો અને પૃથુરૂક્મ તેનો આશ્રિત બની ગયો. તે લોકોએ જયામગને રાજ્યમાંથી કાઢી મૂક્યો. ત્યાં એકત્ર બ્રાહ્મણો દ્વારા સમજાવવાથી તે શાંતચિત્ત થઈને વાનપ્રસ્થિ રૂપે આશ્રમમાં રહેવા લાગ્યો. થોડા સમય પછી તે એક બ્રાહ્મણના કહેવાથી ધજાયુક્ત રથ પર બેસીને હાથમાં ધનુષ ધારણ કરીને બીજા દેશ તરફ ચાલ્યો ગયો. તે માત્ર જીવન નિર્વાહની કામનાથી એકલો જ નર્મદા કિનારે જઈ પહોંચ્યો. ત્યાં બીજાઓ દ્વારા ઉપભુક્ત વૃક્ષવાનગીરી સતાપુરા પર્વતશ્રેણી પર જઈને નિશ્ચિત રૂપે નિવાસ કરવા લાગ્યો. જયામગની સતી સાધ્વી પત્ની શેબ્યા પ્રૌઢા થઈ હતી. તેના ગર્ભથી કોઈ પુત્ર ઉત્પન્ન ન થયો. આ પ્રમાણે જો કે રાજા જયામગ પુત્રહીન અવસ્થામાં જ
જીવન પયપાન કરી રહ્યા હતા તો પણ તેમણે બીજી પત્નીનો સ્વીકાર ન કર્યો. એકવાર કોઈ યુદ્ધમાં જ રાજા જયામગનો વિજય થયો. ત્યાં તેમણે લગ્ન માટે એક કન્યા પ્રાપ્ત થઈ. તેને લાવીને પત્નીને આપતા રાજાએ તેને ભયપૂર્વક કહ્યું, સુચિસ્મિતે, આ મારી પત્ની નથી, તમારી પુત્રવધુ છે. આ પ્રમાણે કહેવાથી તેણે રાજાને પૂછ્યું કે આ કોની પુત્રવધુ છે? ત્યારે રાજાએ કહ્યું કે તમારા ગર્ભથી જે પુત્ર ઉત્પન્ન થશે તેની આ પત્ની થશે. આ આશ્ચર્ય જોઈ સાંભળીને કન્યા તપ કરવા લાગી. ત્યારબાદ તે કન્યાની ઉગ્ર તપસ્યાના પરિણામ સ્વરૂપ સેવ્યા વૃદ્ધ થવા છતાં તેણે ગર્ભાધારણ કર્યો અને વિદર્ભ નામક એક પુત્રને જન્મ આપ્યો. તે વિદ્વાન વિદર્ભએ તે રાજકુમારીના ગર્ભથી ક્રત, કૌશિક તથા ધર્માત્મા લોમપાદ નામક 3 પુત્ર ઉત્પન્ન કર્યા. તે બધા શૂરવીર અને યુદ્ધકુશળ હતા. તેમનામાં લોમપાદથી મનુ નામક પુત્ર ઉત્પન્ન થયો તથા મનુનો પુત્ર જ્ઞાતિ થયો. કૌશિકનો પુત્ર ચિદી થયો. તેનાથી ઉત્પન્ન થયેલા નરેશ ચૈદ્ય નામે પ્રખ્યાત થયા. વિદર્ભ પુત્ર ક્રથનો કુંતિક નામક પુત્ર થયો. કુંતીથી ધૃષ્ટ નામક પુત્ર થયો, જે પરમ પ્રતાપી અને રણવિશારદ હતો. ધૃષ્ટનો પુત્ર નિવૃત્તિ થયો, જે ધર્માત્મા તથા શત્રુ સંહારક હતો. નિવૃત્તિને એક જ પુત્ર હતો, જેનું નામ વિદુરથ હતું. વિદુરથનો પુત્ર દાર્શાહ અને દાર્શાહનો પુત્ર વ્યોમ હોવાનું બતાવ્યું છે. દાર્શાહ વંશી વ્યોમથી ઉત્પન્ન પુત્રનું નામ જીમૂત હતું. જીમૂતનો પુત્ર વિમલ અને વિમલનો પુત્ર ભીમરથ હતો. ભીમરથનો પુત્ર નવરથ નામે પ્રસિદ્ધ હતો. નવરથનો પુત્ર દ્રઢરથ અને તેનો પુત્ર શકુની, શકુનીનો કરંભ અને કરંભ દેવરાત ઉત્પન્ન થયો. દેવરાતનો પુત્ર મહાયશસ્વી રાજા દેવક્ષત્ર થયો. દેવક્ષત્રનો પુત્ર દેવપુત્ર જેવી કાંતિવાળો મહાતેજસ્વી મધુ નામે ઉત્પન્ન થયો. મધુનો પુત્ર પૂર્વસ તથા પૂર્વસનો પુત્ર પુરુદ્વાન હતો. પુરુદ્વાનના સંયોગથી વિદર્ભ રાજકુમારી ભદ્રસેનીના ગર્ભથી જંતુ નામક પુત્રને જન્મ આપ્યો. તે જંતુની પત્ની ઇક્ષાકી થઈ. તેના ગર્ભથી ઉત્કૃષ્ટ બળ પરાક્રમ સંપન્ન તથા સત્વવંશીઓ અથવા આપની કીર્તિનો વિસ્તારક સાત્વક નામક પુત્ર ઉત્પન્ન થયો. આ પ્રમાણે મહાત્મા જયામગની આ વંશ પરંપરાને જાણીને મનુષ્ય પુત્રવાન થઈ જાય છે અને અંતમાં બુદ્ધિમાન રાજા સોમનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. રાજન કૌશલ્યા સત્વતની પત્ની હતી. તેણે બળ પરાક્રમ સંપન્ન પુત્રોને જન્મ આપ્યો, જેમના નામ ભાજી, ભજમાન, દિવ્ય, રાજા, દેવાવૃદ્ધ, અંધક, મહાભોજ અને યદુકુળને આનંદિત કરનારા વૃષ્ણિ. આમનામાં 4 વંશનો વિસ્તાર થયો. હવે તેનું વર્ણન સાંભળો. સૃંજીની 2 કન્યાઓ સૃજયી અને વાહ્યકા ભજમાનની પત્નીઓ હતી. એમનાથી વાહ્યક નામક પુત્ર થયા. એમના સિવાય આ બંને બહેનોએ બીજા પણ ઘણા પુત્રોને જન્મ આપ્યો હતો. તેમના નામ નિમિ, કૃમિલ અને વૃષ્ણિ હતા. આ બધા ભજમાનના સંયોગથી સંજયી અને વાહ્યકના ગર્ભથી ઉત્પન્ન થયા હતા. ત્યાર પછી રાજા દેવાવૃદ્ધના જન્મ થયો, જેઓ બંધુઓ સાથે સુદૃઢ મૈત્રીના પ્રવર્તક હતા. પરંતુ રાજાને કોઈ પુત્ર નહોતો. તેમણે સંપૂર્ણ સદ્ગુણોથી સંપન્ન પુત્ર પેદા થાય એવી અભિલાષાથી કઠોર તપ કર્યું. અંતમાં તેમણે મંત્રને સંયુક્ત કરીને પર્ણશા નદીના જળનો સ્પર્શ કર્યો. આ પ્રમાણે સ્પર્શ કરવાના કારણ પર્ણશા નદી રાજાનું પ્રિય કરવાનો વિચાર કરવા લાગી. તે શ્રેષ્ઠ નદી રાજાના કલ્યાણની કામનાથી વ્યાકુળ થઈ ગઈ. અંતમાં તે એવા નિશ્ચય પર પહોંચી કે હું એવી કોઈ બીજી સ્ત્રીને જોતી નથી જેના ગર્ભથી આ પ્રકારનો પુત્ર પેદા થઈ શકે. તેથી આજે હું પોતે હજારો પ્રકારના રૂપ ધારણ કરીશ. ત્યાર પછી પર્ણશા પરમ સુંદરી શરીર ધારણ કરી કુમારી રૂપે પ્રગટ થઈને રાજાને કહ્યું. ત્યારે મહાન વ્રતશાળી રાજાએ તેને પત્ની રૂપે સ્વીકાર કરી લીધો. તે ઉપરાંત નદીઓમાં શ્રેષ્ઠ પર્ણશા રાજા દેવાવૃદ્ધના સંયોગથી બભ્રુ નામક પુત્રને જન્મ આપ્યો. પુરાણોના જ્ઞાતા વિદ્વાન લોકો વંશાનું કીર્તન પ્રસંગમાં મહાત્મા દેવાવૃદ્ધના ગુણોનું કીર્તન કરતા રહીને આવી સ્તુતિ ગાય છે, ઉદ્ગાર પ્રગટ કરે છે. ના વિષયમાં અમલોકા જેવું દૂરથી સાંભળી રહ્યા હોય તે જ પ્રમાણે તેમની નિકટ આવીને પણ જોઈ રહ્યા છે. બભ્રુ તો બધા મનુષ્યોમાં શ્રેષ્ઠ છે અને દેવાવૃદ્ધ દેવતાઓ સમાન. રાજન બભ્રુ અને દેવાવૃદ્ધના પ્રભાવથી તેમના 76,000 પૂર્વજ અમરત્વને પ્રાપ્ત થઈ ગયા. રાજા બભ્રુ યજ્ઞાનુષ્ઠાનની મહાન તેજસ્વી તથા વિખ્યાત બળ પરાક્રમથી સંપન્ન હતા. ત્યાર પછી કંડની કન્યાએ કુકુર, ભજમાન, શશી અને કંબલી બહર્ષિ નામે 4 પુત્રોને જન્મ આપ્યો. કુકુરનો પુત્ર વૃષ્ણિ, વૃષ્ણિનો પુત્ર ધૃતિ, તેનો પુત્ર કપોર્તમા, તેનો પુત્ર તૈતરી, તૈતરીનો પુત્ર સર્પ, તેનો પુત્ર વિદ્વાન નલ હતો. નલનો પુત્ર દુરુંદભિ નામે હતો. નરશ્રેષ્ઠ દુરુંદુભિ પુત્ર પ્રાપ્તિ માટે અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યો હતો. તે વિશાળ યજ્ઞમાં પુનર્વસુ નામક પુત્ર ઉત્પન્ન થયો. પુનર્વસુ અતિ રાત્રના મધ્યમાં સભાની વચ્ચે પ્રગટ થયો હતો. તેથી તે વિદ્વાન શુભાશુભ કર્મોના જ્ઞાતા, યજ્ઞપરાયણ અને દાની હતો. બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ રાજન પુનર્વસુનો આહક નામક પુત્ર અને આહુકી નામક કન્યા. આ જોડકા સંતાન પેદા થયા. એમનામાં આહુક અજય અને લોક પ્રસિદ્ધ હતો. એ આહુક વિશે વિદ્વાન લોકો આ શ્લોકો ગાયા કરતા હતા. રાજા આહુકની પાસે 10,000 એવા રથ હતા, જેમનામાં સુદ્રઢ, કુબર અને ધૂસરી લાગેલા રહેતા હતા, જેમની ઉપર ધજાઓ ફરકતી રહેતી હતી, જે કવચથી સુસજ્જ રહેતા હતા તથા જેમનાથી મેઘની ગડગડાટ જેવો અવાજ નીકળતો હતો. તે ભોજ વંશમાં એવો કોઈ રાજા પેદા થયો ન હતો જે અસત્યવાદની નિશ્ચેદ
યજ્ઞ વિમુખ, હજારોની દક્ષિણા આપવામાં અસમર્થ, અપવિત્ર અને મૂર્ખ હોય. રાજા આહુક દ્વારા ભરણ પોષણની વૃત્તિ લેનારો લોકો આમ કહ્યા કરતા હતા. આહુકે પોતાની બહેન આહુકીને અવંતી નરેશને આપી હતી. આહુકના સંયોગથી કાશ્યની કન્યાએ દેવક અને ઉગ્રસેન નામક 2 પુત્રને જન્મ આપ્યો. તે બંને દેવતાઓ જેવા તેજસ્વી હતા. દેવકના દેવતાઓ જેવા તેજસ્વી અને પરાક્રમી 4 શૂરવીર પુત્ર થયા. તેમના નામ દેવવાન, ઉપદેવ, સુદેવ અને દેવરક્ષિત હતા. તેમની 7 બહેનો પણ હતી, જેમને દેવકે વસુદેવજીને સમર્પિત કરી દીધી હતી. તેમના નામ છે દેવકી, શ્રુતદેવી, મિત્રદેવી, યશોધરા, શ્રીદેવી, સત્યદેવી અને સુતાપી. ઉગ્રસેનને 9 પુત્ર હતા. તેમના કંસ જ્યેષ્ઠ હતા. તેમના નામ છે ન્યગ્રોધ, સુનામ, કંક, શંક, અજભૂષ, રાષ્ટ્રપાલ, યુદ્ધમુષ્ટિ અને સમુદ્ષ્ટિ. તેમની કંસા, કંસવતી, સતંતુ, રાષ્ટ્રપાલી અને કંઠા નામે 5 બહેનો પણ હતી, જે પરમ સુંદરી હતી. પોતાના સંતાનો સહિત ઉગ્રસેન કુરુકર વંશમાં ઉત્પન્ન થયા હતા. ભજમાનનો પુત્ર મહારથી વિદુરથ અને શૂરવીર રાજાધિદેવ વિદુરથનો પુત્ર થયો. રાજાધિદેવના શોણાશ્વ અને શ્વેતાવાહન નામક 2 પુત્ર થયા, જે દેવતાઓ જેવા તેજસ્વી અને વ્રત નિયમના પાલનમાં તત્પર હતા. શોણાશ્વના શમી, દેવશર્મા, નિકુંત, શક અને શત્રુજીત નામક 5 શૂરવીર અને યુદ્ધ નિપુણ પુત્ર હતા. શમીનો પુત્ર પ્રતિક્ષત્ર, તેનો પુત્ર પ્રતિક્ષેત્ર, તેના પુત્ર ભોજ અને તેનો પુત્ર હદિક થયો. હદિકના પરાક્રમી 10 પુત્ર થયા. તેમનામાં કૃતવર નામ જ્યેષ્ઠ અને સતધર્મા વચેટ હતો. બાકીના પુત્ર નામ દેવા, નાભ, ધીષણ, મહાબલ, અજાત, વંજાત, કનકીય, કરંભક, દેવાર્હનો, કંબલ, બહર્ષિક નામક વિદ્વાન પુત્ર થયો. તેનો પુત્ર અસોમજા અને તેનો પુત્ર તમોજા થયો. ત્યાર પછી સુદર્શનાભ અને કૃષ્ણ નામક 3 રાજા બીજા થયા, જે પરમ પરાક્રમી અને ઉત્તમ કીર્તિવાળા હતા. તેમને કોઈ સંતાન ન હતું. આ બધા અંધકવાંશી મનાય છે. જે મનુષ્ય અંધકોના આ વંશનું નિત્ય કીર્તન કરે છે, તે સ્વયં પુત્રવાન થઈને પોતાના વંશની વૃદ્ધિ કરે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 45મો. ઋષિણી વંશના વર્ણન પ્રસંગમાં સમયંતક મેળીની કથા. સુજી કહે છે કે ઋષિઓ, હવે આપ લોકો સાત્વના કનિષ્ઠ પુત્ર ઋષિનું વંશ વર્ણન સાંભળો. ગાંધારી અને માદ્રી આ બંને વિષ્ણુ ઋષિણીની પત્નીઓ થઈ. તેમનામાં ગાંધારીએ સુમિત્ર અને મિત્રનંદન નામક 2 પુત્રોને તથા માદ્રીએ યુધાજીત અને દેવમુદ્રિશ, અન્મિસિબી અને 5મા કૃતક્ષલ નામક પુત્રોને જન્મ આપ્યો. અન્મિત્રનો પુત્ર નિઘ્ન હતો અને નિઘ્નના મહાન પરાક્રમી પ્રસેન અને શક્તિસેન નામક 2 પુત્ર થયા. પ્રસેનની પાસે એક સમયંતક નામક સર્વશ્રેષ્ઠ મણિરત્ન હતું. તે મણિરત્ન પૃથ્વી પરના બધા રત્નોથી ચઢિયાતું હતું. ભગવાન શ્રીકૃષ્ણ પણ ઘણીવાર તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી પ્રસેન પાસે માગણી કરી, પરંતુ તેઓ તેને પ્રાપ્ત ન કરી શક્યા. સાથે સાથે સમર્થ હોવા છતાં પણ તેનું અપહરણ પણ ન કર્યું. એકવાર પ્રસેન તે મણિથી વિભૂષિત થઈને શિકાર કરવા વનમાં ગયા. તેણે એક ગુફામાં ઘોંઘાટ સાંભળી તેમાં પ્રવેશ કર્યો. ત્યાં તેણે એક રીંછને જોઈ. પછી તો તે રીંછ અને પ્રસેન બંને એકબીજાને જોઈ લીધા. પછી બંનેમાં યુદ્ધ થયું. રીંછ પ્રસેનને મારીને તે મણી લઈ લીધો. ગુફામાં પ્રવિષ્ટ થયેલા પ્રસેન રીંછ દ્વારા મારી નાખવામાં આવ્યો, તેથી તેને કોઈ જોઈ ન શક્યું. આ બાજુ પ્રસેનને મારી નાખ્યો જાણીને ભગવાન શ્રીકૃષ્ણને આશંકા થઈ ગઈ કે લોકો સ્પષ્ટ રૂપે કહેતા હશે કે મણી લેવા માટે શ્રીકૃષ્ણે જ પ્રસેનને મારી નાખ્યો. આવી વાતો પ્રસરવાથી ભગવાન ગોવિંદે જવાબ આપ્યો કે તે મણી પહેરીને પ્રસેન વનમાં ગયો હતો. તેને જોઈને મણીને લેવા માટે કોઈ દ્વારા સંભવત તેને મારી નાખવામાં આવ્યો છે. તેથી વૃષિણી વંશના શત્રુરૂપી તે દુરાચારીનો હું વધ કરીશ. ત્યાર પછી ઘણા સમય પછી શિકાર માટે નીકળેલા ભગવાન શ્રીકૃષ્ણ ઈચ્છાનુસાર ભ્રમણ કરતા રહીને તે ગુફામાં ગયા, જ્યાં તેમણે તે મહાબળી રીંછરાજ જાંબવનને જોયા. ત્યારે જેમના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા હતા, તે ભગવાન શ્રીકૃષ્ણે તુરત જ રીંછરાજ જાંબવનને વેગપૂર્વક પોતાના વંશમાં કરી લીધા. તે સમયે રીંછરાજે વિષ્ણુ સંબંધી સ્તોત્રથી તે પ્રભુની સ્તુતિ કરી. તેનાથી સંતુષ્ટ થઈને ભગવાન શ્રીકૃષ્ણે જાંબવનને વરદાન આપીને પ્રસન્ન કરી દીધા. જાંબવને કહ્યું કે પ્રભુ, મારી અભિલાષા છે કે હું આપના ચક્રપ્રહારથી મૃત્યુ પાઉં. આ મારી સુંદર કન્યા આપને પ્રતિરૂપે પ્રાપ્ત કરો. પ્રભુ, આ મણી મેં પ્રસેનને મારીને પ્રાપ્ત કર્યો છે, આપની પાસે જ રહે. ત્યાર પછી સામર્થ્યશાળી અને મહાબાહુ શ્રીકૃષ્ણ પોતાના ચક્રથી તે જાંબવનનો વધ કરીને કન્યા સાથે મણીને લઈ લીધો. ઘેર આવીને ભગવાન જનાર્દને સમસ્ત સત્વતાઓને ભરી સભામાં તે મણી સત્રાજીતને આપી દીધો, કેમ કે તેઓ તે મિથ્યાપવાદથી અત્યંત દુઃખી હતા. તે સમયે બધા યાદવોએ ભગવાન શ્રીકૃષ્ણને આ પ્રમાણે કહ્યું: શ્રીકૃષ્ણ, અમારો તો આ દ્રઢ નિશ્ચય હતો કે પ્રસેનને તમે જ મારી નાખ્યો છે. કૈકેયી રાજની 10 સુંદર કન્યાઓ સત્રાજીતની પત્નીઓ હતી. તેમના ગર્ભથી સત્રાજીતને 100 પુત્રો ઉત્પન્ન થયા. તે બધા વિશ્વવિખ્યાત અને મહાપરાક્રમી હતા.
તેમનામાં ભગંકાર જ્યેષ્ઠ હતો. તે જ્યેષ્ઠ ભગંકારના સંયોગથી વ્રતવતીઓ 3 કમળનયની કન્યાઓ જન્મ આપ્યો. તેમના નામ સ્ત્રીઓમાં સર્વશ્રેષ્ઠ સત્યભામા, વ્રતિની તથા પદ્માવતી હતા. ભંગકરે આ ત્રણેયને પત્ની રૂપે શ્રીકૃષ્ણને આપી. કનિષ્ઠ વૃષ્ણિનંદન અનિમિત્રથી શિનીનો જન્મ થયો. સત્યવાન અને પ્રતાપી યુયુધાન આ બંને શિનીના દીકરીના પુત્ર નાતી હતા. યુધાધનનો પુત્ર અસંગ અને તેનો પુત્ર ધ્યુમ્ની થયો. ધ્યુમ્નીનો પુત્ર યુગંધર હતો. આ પ્રમાણે આ શિની વંશનું વર્ણન કરવામાં આવ્યું. હવે હું વૃષ્ણિ વંશમાં ઉત્પન્ન અન્મિત્રા વંશનું વર્ણન કરી રહ્યો છું. અન્મિત્રાની બીજી પત્ની પૃથ્વીના ગર્ભથી વીરવર યુધાજીત પેદા થયા. તેમના વૃષભ અને ક્ષત્ર નામવાળા 2 શૂરવીર પુત્ર હતા. વૃષભે કાશીરાજની જયંતિક નામક કન્યા સાથે લગ્ન કર્યા અને તે જયંતીના ગર્ભથી તેમને જયંતક નામે અત્યંત સુંદર પુત્ર પ્રાપ્ત થયો, જે સદા યજ્ઞાનુષ્ઠાનમાં નિરત રહેનારો મહાન શૂરવીર, શાસ્ત્રજ્ઞ તથા અતિથિ પ્રેમી હતો. તેનાથી અક્રૂર નામક પુત્ર થયો. તે પણ આગળ જતા સદા યજ્ઞાનુષ્ઠાનશીલ અને પ્રચુર દક્ષિણા આપનાર હતો. શિવી નરેશની એક રત્ના નામક કન્યા હતી, જે અક્રૂરની પત્ની હતી અને તેના ગર્ભથી 11 મહાબળી પુત્રોને ઉત્પન્ન કર્યા. તેમના નામ આ પ્રમાણે છે: ઉપલભ, સદાલભ, વૃકલ, વીર્ય, સવિતા, સદાપક્ષ, શત્રુઘ્ન, વરિમેજય, ધર્મભૃત, ધર્મવર્મા અને ધૃષ્ટમાન. રત્નાના ગર્ભથી ઉત્પન્ન આ બધા પુત્ર યજ્ઞ વગેરે શુભ કર્મ કરનારા હતા. અક્રૂરના સંયોગથી ઉગ્રસેનના ગર્ભથી દેવવાન અને ઉપદેવ નામક 2 પુત્ર થયા, જે દેવતા સમાન શોભાશાળી અને વંશ વિસ્તારક હતા. તેમની જ બીજી પત્ની અશ્વિનીના ગર્ભથી પૃથુ, વિપૃથુ, અશ્વસ્થામા, સુબાહુ, સુપાર્શ્વક, ગ્વેષણ, વૃષ્ટનેમિ, સુધર્મા, શર્યાતિ, અભૂમિ, વ્રજભૂમિ, શ્રમિષ્ઠ તથા શ્રવણ આ 13 પુત્ર પણ થયા. જે મનુષ્ય શ્રીકૃષ્ણ પર આવેલા દુઃખ દૂર કરવામાં આવેલા મિથ્યા પદાર્થને જાણે છે, તે કોઈના પણ દ્વારા મિથ્યાભિશાપથી પ્રભાવિત થશે નહીં. ત્યાર પછી આવે છે 46મો અધ્યાય, વૃષ્ણિ વંશનું વર્ણન. સૂતજી કહે છે કે ઋષિઓ અશ્વાંકી માદ્રીએ શૂરસેન નામક એક અદ્ભુત પુત્રને જન્મ આપ્યો, જે આગળ જતા દેવમિષુઢ નામે વિખ્યાત થયો. પુરુષાર્થી સુરના સંપર્કથી ભોજન આ ગર્ભથી 10 પુત્ર અને 5 કન્યાઓ ઉત્પન્ન થઈ. પુત્રોમાં સર્વપ્રથમ મહાબાહુ વસુદેવ ઉત્પન્ન થયા, જેમની અનગદુંદુભી નામે પણ પ્રસિદ્ધિ થઈ. ત્યાર પછી દેવશ્રવા, અનાધૃષ્ટિ, સિની, નગ્ન, સજ્જય, શ્યામ, સમીક અને સંયુગ પેદા થયા. કન્યાઓના નામ છે શ્રુતકીર્તિ, પૃથા, શ્રુતાદેવી, શ્રુતશ્રવા અને રાજાધિદેવી. આ 5 શૂરવીર પુત્રીઓની માતાઓ થઈ. કુંત્રની પત્ની શ્રુતદેવીએ સુગ્રીવ નામક પુત્રને જન્મ આપ્યો. કૈકેયી દેશની રાજમહિષી શ્રુતકીર્તિના ગર્ભથી રાજા અનુવ્રતનો જન્મ થયો. ચેદી નરેશની પત્ની શ્રુતશ્રવાના ગર્ભથી જે પુત્ર થયો, તેનું નામ શુનિત હતું, જે અનેક પ્રકારના ધર્મોના આચરણ કરવાવાળો તથા શત્રુ વિનાશક હતો. ત્યારબાદ સૂર્ય પોતાની પૃથા નામની કન્યાને મિત્રતાવશ વૃદ્ધ રાજા કુંતી ભોજને પુત્રી રૂપે આપી દીધી. એ જ કારણે વસુદેવની બહેન આ પૃથા કુંતી નામે વિખ્યાત થઈ. તેને વસુદેવે પાંડુને પત્ની રૂપે પ્રદાન કરી હતી. તે અનિંદ્ય સુંદરી પાંડુ પત્ની કુંતીએ પાંડુને વંશવૃદ્ધિ માટે પોતાની આજ્ઞાથી મહારથી દેવપુત્રોને જન્મ આપ્યો. તેમનામાં ધર્મના સંયોગથી યુધિષ્ઠિર પેદા થયા. વાયુના સંયોગથી ભીમસેનનો જન્મ થયો અને ઇન્દ્રથી ઇન્દ્ર સમાન જ પરાક્રમી ધનંજયની ઉત્પત્તિ થઈ. સાથે જ અશ્વિની કુમારોના સંયોગથી મદ્રાવતીના ગર્ભથી રૂપશીલ અને સદ્ગુણોથી સમન્વિત નકુલ અને સહદેવ પેદા થાય, એવું અમે સાંભળ્યું છે. આનકદુંભીના સંયોગથી રોહિણી તેમની 24 પત્નીઓમાં પ્રથમ એ વિશ્વવિખ્યાત જ્યેષ્ઠ પુત્ર રામને, ત્યારબાદ પ્રિય પુત્ર સારણ, દુર્દમ, દમન, શુભ્રુ, પિંડારક અને મહાહનુને પ્રાપ્ત કર્યા. તેમની બીજી પત્ની પૌરવીના પણ ભદ્ર, સુભદ વગેરે પુત્ર થયા. તે જ સમયે રોહિણીના ગર્ભથી ચિત્રા અને અક્ષી નામક અથવા સુંદર નેત્રવાળી 2 કન્યાઓ પણ પેદા થઈ. વસુદેવજીના સંપર્કથી દેવકીના ગર્ભથી સુષેણ, કીર્તિમાન, ઉદાર, ભદ્રસેન, ભદ્રવાસ અને છઠ્ઠો ભદ્રવિદેહ નામક પુત્ર ઉત્પન્ન થયા, જેમને કંસે મારી નાખ્યા. પછી તે જ સમયે દેવકીના ગર્ભથી આયુષ્માન, લોકનાથ, મહાબાહુ, પ્રજાપતિ શ્રીકૃષ્ણ ઉત્પન્ન થયા. શ્રીકૃષ્ણ પછી તેમની નાની બહેન સુભદ્રાનો જન્મ થયો. ત્યાર પછી દેવકીના ગર્ભથી મહાન તેજસ્વી અને મહાયશસ્વી સૂરી નામક પુત્ર થયો. તામ્રાના ગર્ભથી શૌરિકુળને આગળ વધારનાર સહદેવ નામક પુત્ર થયો. દેવરક્ષિતા ઉપાસંગધર નામક પુત્રને અને એક સુંદર કન્યાને ઉત્પન્ન કરી.